જોઈએ આજના મહત્વના સમાચાર। પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ પર તંત્રની રેડ। ગેરકાયદેસર ખનન બાબતે ₹55.47 કરોડનો દંડ વસૂલવા નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરાઈ। કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ રેવન્યુ વિભાગ તથા ખાણ અને ખનીજ કચેરીની સંયુક્ત ટીમ દ્વારા કોડીનાર તાલુકાના અરીઠિયા ગામના સર્વે નંબર 45 પૈકીવાળી સરકારી જમીનમાં 90 હેક્ટર વિસ્તારમાં બ્લેક ટ્રેપ ખનીજની મારુતિ સ્ટોન ક્રશર રાજુભાઈ હમીરભાઈ સોલંકી અને ઘનશ્યામભાઈ દીપસિંહ સોલંકી નામની ક્વારી લીઝની ટીમ દ્વારા તપાસ કરી માંગણી કરવામાં આવી હતી। આ લીઝનો ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવેશ થતો હોય સદર લીઝનું ઓનલાઈન એકાઉન્ટ વર્ષ 2017થી લોક કરવામાં આવેલ છે, છતાં પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ કરવામાં આવતી હોય તપાસ અન્વયે સવાલવાળા વિસ્તારમાંથી 1,22,393 મેટન જથ્થો વધુ ગેરકાયદેસર રીતે નિકાસ કરવામાં આવેલ હોવાનું તપાસમાં જણાઈ આવેલ છે। આ લીઝમાં થયેલ ગેરકાયદેસર ખનન બાબતે કુલ ₹55,47,94,984 જેટલી દંડની રકમ વસૂલવા બાબતે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।